સવારમાં રીંગણનો ઓળો બનાવવાનો હતો। વાત જાણે એમ હતી કે 2-3 દિવસથી જયદીપને ઓળો ખાવો હતો, તો આજે મેં ટિફિનમાં ઓળો બનાવવાનું નક્કી કરી નાખ્યું અને રીંગણ શેકવા મૂકી દીધું। રીંગણ શેકાય ત્યાં સુધી મારે ડુંગળી, ટામેટાં અને મરચાં સુધારવાના હતા, એ સુધાર્યા અને રીંગણ શેકાઈ ગયું એટલે મેં રીંગણની છાલ કાઢી નાખી અને રીંગણમાં કાંઈ છે તો નહીં ને એ બરોબર ચેક કરી લીધું। એટલી વારમાં જયદીપ નાવા ગયા હતા તો નહીંને આવ્યા અને મને કીધું, તું ચા આપેશ? નહીંતર તો આ યતરાજનો કપ ભરેલો છે એમાંથી હું ચા પી લઉં છું। એટલે મેં જયદીપને ચા આપી દીધી અને પછી અમે બંને ચા પી લીધી। તો જયદીપ બેઠા હતા અને મારે તો રીંગણનો ઓળો વઘારવાનો હતો એટલે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું। અને બધા ઘણી અલગ અલગ રીતથી બનાવતા હોય અને ઘણી વસ્તુ આમાં એડ કરતા હોય, પણ અમે તો ડુંગળી, ટામેટું અને મરચું અને બધા મસાલા કરી અને એ રીતના સાદી રીતથી જ બનાવી અને બહુ જ મસ્ત બને। ઓળો બની ગયો એટલે મેં એમાં ધાણા એડ કરી દીધા અને યતરાજે મને કીધું હતું હું ચા પી અને પાછો સૂઈ જાઉં છું, એટલે મેં ઘરમાં જઈ અને લાઇટ ચાલુ કરીને જોયું તો એ ભાઈ સૂતા નહોતા, છાનામાના ફોન જોતા હતા અને બ્લેન્કેટમાંથી મને ફોન દેખાતો હતો એટલે મેં ધીમેક રહી અને બ્લેન્કેટ ઊંચું કરીને જોયું તો એ ભાઈ દાંત કાઢવા માંડ્યા અને પછી તો યતરાજ સવારમાં જ પકડાઈ ગયો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો।